અગત્યના એક પ્રશ્નની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ પ્રશ્ન છે કે એકલ, દ્વિ અને ત્રિસહસંયોજક બંધ ઉદાહરણ આપી સમજાવો। અહીં તમે જોશો કે સહસંયોજક બંધની વાત કરવામાં આવેલી છે। સૌથી પહેલાં આપણને એ ધ્યાન હોવું જોઈએ કે સહસંયોજક બંધ એટલે એવો બંધ કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય। સહસંયોજક બંધ એટલે શું થશે ભાઈ? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બને છે એને સહસંયોજક બંધ કહે છે। અહીં પહેલો મુદ્દો લખીશું આપણે કે હાઇડ્રોજન અણુમાં એકલ સહસંયોજક બંધ, કારણ કે હાઇડ્રોજન અણુ છે એ H2 છે। એકલો હાઇડ્રોજન હોય તો એને પરમાણુ તરીકે ઓળખવામાં આવે અને બે હાઇડ્રોજનના પરમાણુ જોડાય તો આપણે એને અણુ તરીકે ઓળખીશું। હાઇડ્રોજનના પરમાણુનો પરમાણુય ક્રમાંક 1 છે। આવર્ત કોષ્ટકમાં સૌથી પહેલું જે તત્વ છે એ તત્વ છે હાઇડ્રોજન। તેથી તેની કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 1 ઇલેક્ટ્રોન હોય છે। આપણે જાણીએ છીએ કે આ જે ન્યુક્લિયસ છે અને આ એની પ્રથમ કક્ષા, અને પ્રથમ કક્ષામાં ફક્ત 1 જ ઇલેક્ટ્રોન હોય છે। કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 1 જ ઇલેક્ટ્રોન। અને આ કક્ષાને કઈ કક્ષા કહેવામાં આવે છે? કે કક્ષા। આથી કે કક્ષાને સંપૂર્ણપણે ભરવા માટે વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે। પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ, તો આપણે એમ કહી શકીએ કે આ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે। આ સમસ્યાના નિવારણ માટે 2 હાઇડ્રોજન પરમાણુઓ તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, અહીં ખાસ યાદ રાખવાનું છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે, કારણ કે આપણે વાત કરીએ છીએ સહસંયોજક બંધની। તો આ એક હાઇડ્રોજનનો પરમાણુ છે, આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ છે। બંને હાઇડ્રોજનના પરમાણુઓ ભેગા મળે તો એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને આની પણ બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ જાય અને એવી જ રીતે આની પણ બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ જાય। એટલે બંનેની બહારની કક્ષા, એનો અર્થ એમ થાય કે કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી થાય। તો અહીં ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન અહીં બતાવેલા છે। પરિણામે હાઇડ્રોજનના પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2 ઇલેક્ટ્રોન થઈ જાય છે। હવે ત્યારથી આગળ પહોંચીએ આપણે તો કે આકૃતિમાં એનું નિરૂપણ કર્યું છે કે કેવી રીતે આ સંયોજકતા ઇલેક્ટ્રોન બતાવવામાં આવેલા છે। ત્યાંથી આગળ આ ભાગીદારી કરેલી છે તો આ 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ થઈ જાય છે। 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે શું થઈ જાય છે? એકલ બંધ થાય છે। હાઇડ્રોજન અણુ H2માં રચાતા એકલ બંધ આકૃતિમાં દર્શાવેલ છે અને આ એકલ બંધ છે એને આપણે આ રીતે દર્શાવી શકાય છે કે H, અને આ એકલ બંધને આ રીતે એક લીટી, આડી લીટી દ્વારા દર્શાવવામાં આવે છે। આ એક રેખા દ્વારા દર્શાવવામાં આવે છે, એ એકલ બંધ છે। હવે ત્યાંથી આગળ ચાલીએ તો કે ભાઈ ક્લોરિન Cl2, ક્લોરિનની વાત કરીએ છીએ। ક્લોરિનમાં શું થાય છે? ક્લોરિનની અંદર તમે જોશો તો ક્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17। યાદ રાખવાનો છે ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે। 17 હોય તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં મહત્તમ 8 અને ત્રીજી કક્ષામાં 7। 8 ને 2 10 ને 7 17। કેટલી કક્ષાઓ? K, L અને M। અહીં M કક્ષાને સંપૂર્ણ ભરવા માટે, બહારની કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધારે 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે। કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે? વધુ 1 જ ઇલેક્ટ્રોન જોઈએ છે। તો એનો અર્થ એમ થાય કે ધારો કે આપણે 2 ક્લોરિનના પરમાણુઓ લઈ લઈએ। કેટલા ક્લોરિનના પરમાણુઓ લઈ લઈએ? 2 ક્લોરિનના પરમાણુઓ લઈ લઈએ તો એ 2 ક્લોરિનના પરમાણુ કે ભાઈ આ એક ક્લોરિનનો પરમાણુ છે અને આ બીજો ક્લોરિનનો પરમાણુ છે। ફક્ત બહારની કક્ષાનો 1 ઇલેક્ટ્રોન આપણે અહીં દર્શાવીએ છીએ, અહીં પણ બહારની કક્ષાનો 1 ઇલેક્ટ્રોન આપણે અહીં દર્શાવીએ છીએ। તો આ 7 તો છે જ, અહીં પણ કેટલા છે? ટોટલ 7 તો છે જ બહારમાં, એમાં આ પણ કરો અને બીજા બાકીના 7 થયા તો ટોટલ 7 છે। આ પણ ટોટલ 7 છે, પણ જ્યારે બંને જોડાય છે ત્યારે
આ બંને એક જ જગ્યાએ આમ થઈ જાય છે એટલે 7ની જગ્યાએ 8 અહીં પણ થઈ જાય અને એ જ રીતે આમ પણ થઈ જાય તો 8 આ પણ થઈ જાય. તો પછીનો જે ક્લોરીન પછીનો જે નિષ્ક્રિય વાયુ છે કયો છે? આર્ગોન. કયો વાયુ છે? આર્ગોન વાયુ છે. એની રચના પ્રાપ્ત કરે છે અને અહીં પણ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ કે Cl સિંગલ બોન્ડ Cl એકલ બંધ Cl. આ રીતે આપણે ક્લોરીન Cl2 દર્શાવી શકીએ છીએ. એટલે કે એકલ બંધમાં આપણે બે ઉદાહરણ લીધા, એક H2 એટલે હાઇડ્રોજનનું ઉદાહરણ લીધું અને બીજું જે છે એ Cl ક્લોરીનનું ઉદાહરણ લીધું. હવે આપણે દ્વિસહસંયોજક બંધની વાત કરીએ તો દ્વિસહસંયોજક બંધની અંદર એમાં ફક્ત આ જે આવે છે ઓક્સિજન, એ ઓક્સિજન આવે છે. એ ઓક્સિજન, બે ઓક્સિજન પરમાણુઓ વચ્ચે દ્વિબંધનું નિર્માણ જોવા મળે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. 8 પરમાણુ ક્રમાંક એનો અર્થ કે ભાઈ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. એટલે આ રીતે ઓક્સિજનમાં આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા, આ એનું ન્યુક્લિયસ છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, આ 1 અને 2, અને બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. જો બીજી કક્ષાને આપણે સંપૂર્ણપણે ભરવી હોય તો બીજા 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા રહે? 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા રહે છે. હવે એ 2 ઇલેક્ટ્રોન શું કરે છે કે ભાઈ એક ઓક્સિજન પરમાણુ અને બીજો ઓક્સિજન પરમાણુ બંને જોડાઈને આ 4, આના પોતાના છે 2, આ પોતાના 2 છે અને આ પણ આના છે 2. અને આ રીતે અહીં પણ જુઓ તો આ 2 એના છે, આ 2 એના છે અને આ 2 એના છે. પરંતુ શું કરે છે? બંને એકબીજા સાથે ભાગીદારી કરી અને આ 2 ઇલેક્ટ્રોન આને આપે છે એટલે આની પણ બહારની કક્ષા તમારી સંપૂર્ણ ભરાઈ ગઈ. અને એવી જ રીતે આ પણ એને 2 ઇલેક્ટ્રોન આપે છે તો આની પણ બહારની કક્ષા સંપૂર્ણપણે ભરાઈ જાય છે. અહીં શું થાય છે? અહીં જે બાબત થાય છે કે ભાઈ ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે? તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. માટે એને કહેવામાં આવે છે દ્વિસહસંયોજક બંધ. શું કહેવામાં આવે છે એને? દ્વિસહસંયોજક બંધ. ત્યાર પછી આપણે જોઈએ છીએ નાઇટ્રોજન. ત્યાર પછી નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે એના ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. ફરીથી એક વખત ધ્યાન રાખો. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 1. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. અને નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. આ બધી જ બાબતો આપણે ધ્યાન રાખવાની છે. તો જ્યારે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે એ 7 છે, એનો અર્થ એમ થશે કે નાઇટ્રોજન આ ન્યુક્લિયસ છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 5 ઇલેક્ટ્રોન થશે. હવે એ 5 ઇલેક્ટ્રોન થયા પછી હવે જો એને બહારની કક્ષા સંપૂર્ણપણે ભરવી હોય તો બીજા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? બીજા 3 ઇલેક્ટ્રોનની એને જરૂર પડે. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. માટે બીજા 3 ઇલેક્ટ્રોન એ ક્યાંથી લાવશે? તો એ બીજા 3 ઇલેક્ટ્રોન કે ભાઈ એ બીજા 3 ઇલેક્ટ્રોન એ અહીંથી લાવશે. કોની પાસેથી? ધારો કે આ 3 ઇલેક્ટ્રોન આ પરમાણુના છે અને આ બીજો જે પરમાણુ છે એ બીજા પરમાણુના આ 3 ઇલેક્ટ્રોન છે. તો આ 3 ઇલેક્ટ્રોન એકબીજાને ભાગીદારી કરે છે અને નાઇટ્રોજન N2નો અણુ બને છે. કયો અણુ બને છે? N2નો અણુ બને છે. એટલે આ રીતે આપણે જોઈએ તો આપણને ખબર પડે કે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ શું છે. એકલ બંધની જ્યારે વાત કરતા હોઈએ તો આપણને ખબર પડવી જોઈએ. એ એકલ બંધમાં આપણે જોયું હાઇડ્રોજન ડેશ હાઇડ્રોજન, ક્લોરીન ડેશ ક્લોરીન. દ્વિબંધની વાત કરીએ તો ઓક્સિજન અને ડબલ ડેશ કરવા પડે છે ઓક્સિજન. 2 રેખાઓ, 2 આડી લીટી દોરી. અને નાઇટ્રોજનની વાત કરીએ તો N3N. એનો અર્થ એમ થાય કે આ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. આ રીતે આપણે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધની સહસંયોજકતાની જે પ્રશ્નો છે એ સહસંયોજક બંધની વાત કરી શકીએ છીએ. થેન્ક યુ. આભાર.